हेलो विद्यार्थियों, केम छो बेटा बधा मजामां? तो लास्ट लेक्चરમાં આપણે કેલોરીમેટ્રી, ઉષ્મા વક્ર અને જે જૂની પહેલી વસ્તુ શીખી હતી એનું રિવિઝન કર્યું હતું અને ઉષ્મા વક્ર નામની એક નવી વસ્તુ શીખ્યા હતા. ઓકે, જેમાં આપણને ખ્યાલ આવ્યો કે એક ગ્રાફ મળશે આપણને પદાર્થ માટે. ઘન પદાર્થનું તાપમાન વધે, પછી ઓગળે, પછી પ્રવાહીનું તાપમાન વધે, બાષ્પીભવન એટલે કે ઉત્કલન થાય અને પછી વરાળનું તાપમાન વધે. અને ગ્રાફમાં કઈ વસ્તુનો મતલબ શું થાય આપણે સમજ્યા. ઓકે, હવે અત્યાર સુધીની પ્રોસેસમાં આપણે ઉષ્મા એટલે શું એ શીખ્યા, ઉષ્મા આપીએ તો પદાર્થમાં શું ફેરફાર થાય એ શીખ્યા, ફેરફાર થાય તો એની ગણતરી કઈ રીતે પૂછી શકાય આપણને એ વસ્તુ જોઈ. હવે માની લો એક પદાર્થ ગરમ છે અને એક પદાર્થ ઠંડો છે. આપણે એવું કીધું કે જ્યાં સુધી તાપમાન સરખું નથી ત્યાં સુધી બંને એકબીજામાં ઉષ્મા શું કરે, આપલે કરે. ગરમ પદાર્થ ઉષ્મા આપે, ઠંડો પદાર્થ ઉષ્મા લઈ લે અને પોતાનું તાપમાન શું કરી નાખે, સરખું, જેને કહેવાય છે થર્મલ ઇક્વિલિબ્રિયમ. તો એક જગ્યાએથી જે પદાર્થ ગરમ છે ત્યાંથી ઠંડા પદાર્થ સુધી ઉષ્મા જવાની પ્રક્રિયા કઈ રીતે ઉષ્મા જશે? તો આપણે એ કહેશે હા, એ તો જોયું નહીં આપણે ત્યાં સુધી. માની લો એક લોખંડનો સળિયો છે, એક છેડો ગરમ કરો તો ધીમે 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 બીજો છેડો ગરમ થાય. તમે આમ કંઈક સળિયો પકડ્યો હોય, અહીંયાથી ગરમ થતું હોય તો અમુક સમય પછી મારે સળિયો મૂકી દેવો પડે, કારણ કે અહીંયા શું થાય છે, ગરમ થઈ જાય છે. તો ઉષ્મા અહીંયાથી અહીંયા પહોંચી કઈ રીતે? ઉષ્માનું વહન થયું કઈ રીતે? નહીં ખ્યાલ. હવે એના વિશે વાત કરશું આપણે કે ગરમ પદાર્થ પોતાની ઉષ્મા કઈ રીતે આપી શકે છે, ઠંડો પદાર્થ કઈ રીતે ઉષ્મા લઈ શકે છે, એટલે કે ઉષ્માનું વહન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કઈ રીતે શક્ય છે. તો ટોપિકનું નામ થશે આપણું ઉષ્મા પ્રસરણની રીતો. બરોબર, ગરમી એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે પહોંચશે? તો એક એક્ઝામ્પલ લઈએ. માની લો ક્યાંક આપણે તાપણું કરેલું છે, શિયાળામાં આપણે મોસ્ટલી તાપણું કરતા હોઈએ ને, ત્યાં આપણે અમુક લાકડા સળગાવ્યા. હું બાજુમાં ઊભો છું, હાથ આમ રાખીશ તો મારા હાથ સુધી ગરમી પહોંચશે. એનો મતલબ એવો નથી કે મારે અગ્નિમાં હાથ આમ મૂકી દેવાનો તો જ અગ્નિ મને ફીલ થાય. ના, હું દૂર ઊભો રહીશ તો ત્યાંથી મારા સુધી ઉષ્મા પહોંચશે. તમે કહેશો હા, પહોંચી શકે છે. બીજી વસ્તુ, મને દેખાય છે, બરોબર, આપણે હોળી થતી હોય, હોળીની બાજુ આમ ઊભા રહીએ તો આપણને ગરમી વધારે ફીલ થતી હોય. તમે કહેશો હા સર, એ ફીલ થતી હોય છે. સૂર્યની ગરમી આપણા સુધી પહોંચતી હોય છે, બરોબર, આ પણ એક વસ્તુ છે. અને માની લો મેં હમણાં પહેલાં કીધું, હું એક લોખંડનો સળિયો અગ્નિ પાસે રાખું છું ગરમ કરવા માટે. અગ્નિને ગરમ કરે છે, એક છેડાને ગરમ કરે છે અને બીજા છેડા સુધી ઉષ્મા પહોંચે છે. તમે કહેશો હા એ પોસિબલ છે. તો ટોટલ 3 રીતે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, 3 અલગ અલગ રીતે. ઘન પદાર્થમાં કોઈ એક પ્રકારની પ્રોસેસ થતી હશે, પ્રવાહી અને વાયુમાં કોઈ પ્રકારની પ્રોસેસ થતી હશે અને કમ્બાઇનલી કંઈક એક પ્રકારની પ્રોસેસ થાય છે. તો આ 3 પ્રોસેસમાંથી પહેલી પ્રોસેસનું નામ છે ઉષ્મા વહન. ઉષ્મા વહન એક પ્રોસેસ છે જેના દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા જાય છે, ઉષ્માનું વહન થાય છે, બરોબર, જેને કહેવાય છે કંડક્શન. બરોબર, કંડક્શન, વહન કરી શકે એવું આપણે કંડક્ટર આવે. કદાચ કોઈ જો યાદ રાખ્યું હોય તો 10th સ્ટાન્ડર્ડમાં તમે એક શબ્દ શીખી ગયા છો, કંડક્ટર. કંડક્ટર એટલે શું? વાહક. કોનું વાહક? વિદ્યુતનું વાહક. અહીંયા કયું વાહક છે? ઉષ્માનું વાહક. સળિયો એક જગ્યાએ ગરમ થતો હોય તો બીજી જગ્યાએ ઉષ્મા મોકલી શકે છે, એટલે કહેવાશે ઉષ્મા માટે વાહક. ચલો બીજી પ્રક્રિયા, નામ છે ઉષ્મા નયન. ઉષ્મા નયન, આખો જોઈને ઉષ્મા પાસ થઈ જાય એવું નથી. અને ઇંગ્લિશમાં કહેવાશે કોન્વેક્શન. કોન્વેક્શન. આ રીતે ઉષ્મા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે. આ નામ પેલા હું તમને કીધું, પછી અંદરની પ્રોસેસ સમજીએ આપણે. અને ત્રીજી રીત છે વિકિરણો દ્વારા. વિકિરણો અથવા તો વિકિરણ. ઉષ્મા વિકિરણ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જે સૂર્યમાંથી આપણા સુધી પહોંચે છે એની રીત. ઓકે, સિમ્પલ. આ આવશે
રેડિયેશન. ત્રણ રીતે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. ત્રણેય રીતમાં ડિફરન્સ શું છે? સૌથી પહેલું ઉષ્મા વહન. ઉષ્મા વહનમાં શું થતું હશે સમજો. ઘન પદાર્થમાં મુખ્યત્વે ઘન પદાર્થમાં તાપમાનના ફેરફારના કારણે વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્મા પદાર્થના અણુ પરમાણુઓ ના કંપનથી પ્રસરણ પામે છે. પરંતુ કોઈ કણ ખરેખર ગતિ કરતો નથી. આ છેલ્લું સેન્ટેન્સ અગત્યનું છે. કંપનથી પ્રસરણ પામે છે. શું? એક બાજુનો લોખંડનો છેડો તમે ગરમ કર્યો તો જે ખરેખર ગરમ થતા હશે કણ, એ કઈ કણ ભાગીને આમ આવી જતા હશે. અહીંયાથી ધારો કે હું ગરમ કરું, પ્લાસ્ટિક છે, અહીંયાથી ગરમ કરું છું તો પ્લાસ્ટિક એવું છે કે બહુ વધારે ગરમ થાય ને તો ઉષ્મા આમ તેમ ન મોકલે, કારણ કે અવાહક છે. થોડેક અંશે અવાહક છે, તો ક્યારેક ઘણું બધું અંશે અવાહક છે, પણ અહીંયાથી તમે ગરમ કરો તો આને ઓગળી જાય. અહીંયા મને ગરમી ફીલ ન થાય, તો એ અવાહકના ગુણધર્મો છે. પણ આ લોખંડનો સળિયો હોત, અહીંયા ગરમ કરું છું તો શું એ બાજુના છેડાના લોખંડના કણ ભાગીને આ બાજુ આવી જાય કે ના? અહીંયા નથી, આપણે અહીંયા આવ્યા જઈએ ના. ઘન પદાર્થની આ જ એક ખામી છે લોકો માટે કે તમે કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરો તો એના કણ ભાગીને બીજી બાજુ જઈ શકતા નથી. એટલે એ શું કરે, ત્યાં વાઇબ્રેશન વધારે કરવા માંડે. આપણે એક સ્ટ્રક્ચર બનાવ્યું, સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર, કે તમે ક્યાંક બળ લગાડો તો બધા કણ આમ ગતિ કરવા માંડે, નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જેવું કરવા માંડે. અને મેં તમને એવું કીધું હતું કે બે કણ વચ્ચે સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર વિચારવાનું છે. કણ નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, આવું વધારે થવા માંડે, વાઇબ્રેશન વધી જાય બહુ જ વધારે. તો ઘન પદાર્થમાં જ્યારે બે છેડા વચ્ચે તાપમાનનું વેરિએશન હોય ત્યારે અંદરના અણુ અને પરમાણુ એનું વધારે તાપમાન પાસે વાઇબ્રેશન બહુ વધારે, અને વાઇબ્રેશન વધારે હોય તો શું કરવું? ઘણા બધા કણો હોય તો બધા એકબીજાને ઉર્જા પાસ કરે. અહીંયાથી કોઈ ગરમ કરે છે, શું કરે? હું ગરમ થયો કંઈ અહીંયા ઉર્જા પાસ કરે, આને આપો, આને આપો, આને આપો, આગળ મોકલે ઉર્જા. એટલે શું કરે? પોતે તો ગરમ થાય જ છે, બીજાને બાજુવાળાને ગરમ કરે, બાજુવાળો એની બાજુવાળાને ગરમ કરે. છેલ્લે સુધી શું થાય? અહીંયા સુધી આપણે જ્યાં પડ્યું છે ને ત્યાં સુધી બધી ઉષ્મા પહોંચી જાય. આને કહેવાય ઉષ્માનું વહન. આમાં કોઈ કણ ખરેખર ત્યાં જતા નથી, ખાલી શું કરે છે? વાઇબ્રેશનથી ઉષ્મા ત્યાં મોકલી દે છે, ફટાફટ પાસ કરી દે છે, પાસ કરે છે, એટલે એને કહેવાય વહન. રહેશે યાદ? આ કેમાં વધારે જોવા મળે છે? મોસ્ટલી આ બધી વસ્તુ ઘન પદાર્થમાં જ થાય. ઉષ્મા વહન સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા જાય એવું કેમાં પોસિબલ છે? વધારેમાં વધારે ઘન પદાર્થમાં. એટલે આમ તમે વિચારો તો ઘન પદાર્થમાં તો આ જ થાય, ઘન પદાર્થમાં આ અથવા તો આ શક્ય નથી. એમ સમજી લો, ઘન પદાર્થમાં આ બંને વસ્તુ ન થાય. ક્લિયર? ચલો, તો મુખ્યત્વે ઘન પદાર્થમાં આ વસ્તુ જોવા મળે છે જેમાં કંપનથી પ્રસરણ પામે છે અને કણ ખરેખર ગતિ કરતો નથી. આટલું આપણે યાદ રાખશું. એના પછી ઉષ્માનયન, એમાં શું થતું હશે? મુખ્યત્વે તરલ પદાર્થો એટલે કે પ્રવાહી પ્લસ વાયુ. તરલ એટલે આપણને મોસ્ટલી એવું લાગતું હતું ત્યાં સુધી કે પ્રવાહી જે છે એનું બીજું નામ તરલ છે. ના, એવું નથી.
તરલ એટલે એવી વસ્તુ કે જે તરીને જઈ શકે છે. ઇંગ્લિશમાં કહેવાય ફ્લુઇડ. ફ્લુઇડ એટલે આપણને એવું હોય અત્યાર સુધી કે પ્રવાહી જ આવે ફ્લુઇડમાં. આપણને એમ કે ને ડૉક્ટર માંદા પડ્યા હોય તો કે તમે આ ફ્લુઇડ ખોરાકમાં ફ્લુઇડ વધારે લેજો, એટલે શું કહેવાય તરલ વસ્તુ વધારે લેજો. એટલે આપણે તો એમ કહીએ શ્વાસ તો લઈએ જ છીએ, એ થોડી કઈ ખાવાની વસ્તુ છે. હવે પીવાની વસ્તુ છે, એવી વસ્તુમાં જેટલી પણ લિક્વિડ વાળી વસ્તુ આવી, તો લિક્વિડ અને ફ્લુઇડ બંને વસ્તુ વચ્ચે ડિફરન્સ. લિક્વિડ એટલે પ્રવાહી, ફ્લુઇડ એટલે એવી વસ્તુ કે જે ફ્લો થઈ શકે. એને પ્રવાહી અને વાયુ બંનેને ભેગા અથવા તો બંનેને ફ્લુઇડ કહી શકાય છે. ક્લિયર? ચલો, તો તરલ પદાર્થો એટલે કે પ્રવાહી અને વાયુ પદાર્થમાં મુખ્યત્વે ઉષ્માનયન પ્રકારે શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા પહોંચે, કારણ કે કણ ત્યાંથી ત્યાં એક બાજુ બીજી બાજુ ગતિ કરી શકે છે. બરોબર? તો તરલ પદાર્થમાં મુખ્યત્વે આ વસ્તુ જોવા મળે છે. અહીંયા શું લખશું? મુખ્યત્વે તરલ પદાર્થોમાં તાપમાનના ફેરફારના કારણે અણુ પરમાણુઓ વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ખરેખર ગતિ કરી ઉષ્માનું પ્રસરણ કરે છે. અને જેમાં લખ્યું એમ કણની વાસ્તવિક રીતે ગતિ થાય છે. આ જ વસ્તુ અગત્યની છે આમાં. કોના માટે? પહેલા તો મુખ્યત્વે તરલ પદાર્થમાં તાપમાનનો ફેરફાર તો હોય તો જ થાય, તો આપણને પહેલાથી ખબર છે. પણ એક ખરેખર ગતિ કરી અને ઉષ્માનું પ્રસરણ કરે, એનો મતલબ વાસ્તવિક રીતે ગતિ થાય જ કણની. પ્રવાહી અને વાયુનું શું હોય તમે સમજો. પાણી પ્રોસેસ, ગરમ કરવાની પ્રોસેસ સમજો. હું જ્યારે આ સમજાવીશ ત્યારે પાછો આવીશ. તમે કોઈ એક પાત્રમાં પાણી મૂક્યું, નીચેથી ગેસ સ્ટાર્ટ કર્યો અને ગરમ કરવાનું ચાલુ કર્યું, પાણી નીચેની સપાટી ગરમ થશે, એટલે પાણીના કણની પાત્રની સાથે સંપર્કમાં આવેલા બધા જ પાણીના કણ ગરમ થશે. હવે ગરમ થાય ને એટલે પ્રવાહી તો શું છે, ગમે તે જઈ શકે છે એટલા વિસ્તારમાં. તો અહીંયાથી મને ગરમી ફીલ થાય એટલે હું શું કરીને ભાગી જઈશ બીજી બાજુ. કાં તો કે હું જઈ શકું છું અને હું આમ જઈને બીજી બાજુ જઈશ ને બીજા ઠંડા કણ હતા ને હું આ બાજુ મોકલીશ. પાછો લોકોને ભટકાશે, ગરમ લાગ્યું, પાછો એ ભાગશે. ત્રીજો કણ આવશે, ગરમ લાગ્યું, પાછો એ ભાગશે. ખરેખર ગતિ થશે. ઘન પદાર્થમાં શું હતું? ઘન પદાર્થમાં એક જ ગરમ થતો હતો, એ શું કરતો? ઉષ્મા આપતો હતો. ડાયો છોકરો ઉષ્મા આપતો હતો, તમે ગરમ થાવ, તમે ગરમ થાવ. જેવી જેની સ્પીડ. પ્લાસ્ટિકમાં બિચારો કણ બીજાને આપતો હતો પણ કોઈ લેતું નહોતું, એટલે એ પોતે જ ગરમ થઈને ઓગળી જતો હતો. પ્રવાહીમાં તો ખરેખર કણ ફરવા મળશે. ગરમ વસ્તુ હશે ને ત્યાંથી ગરમ થઈને કણ બીજી બાજુ જશે, ઠંડી બાજુ. ઠંડા કણ આ બાજુ જશે, સતત ફેરે રાખશે. તો આ સતત ફરવાની પ્રોસેસમાં વારાફરતી વારા બધા જ કણ ગરમ થવા મળશે. આવું થશે પ્રવાહી અને વાયુમાં. કેમ કે કણની ગતિ પોસિબલ છે. આમાં તો બિચારા ફિક્સ થઈ ગયા છે, પોસિબલ નથી એટલે નહીં થાય. ઉષ્માનયનની રીત, આને આપણે વધારે ડિટેલમાં સમજશું. પવન કઈ રીતે જનરેટ થાય છે, ક્યાંક ઠંડા પવન આવે, ક્યાંક ગરમીના પવન આવે, દરિયાઈ લહેરો કઈ રીતે જનરેટ થાય છે. બહુ જ મસ્ત ટોપિક છે ઉષ્માનયન સમજવા માટે. બરોબર? તો એક ઘન પદાર્થમાં જોવા મળે મુખ્યત્વે, એક પ્રવાહી અને વાયુમાં જોવા મળે મુખ્યત્વે. આમાં કણ ખરેખર ગતિ નથી કરવાના, કારણ કે ઘન પદાર્થના કણ જઈ નથી શકતા. આમાં કણ ખરેખર ગતિ કરશે. વિકિરણ સિમ્પલ પ્રોસેસ છે. કોઈ ગરમ પદાર્થ છે એ પોતાનામાંથી રેડિયેશન સ્વરૂપે ઉષ્મા ગુમાવે કે અમારી ગરમી તમે લેતા જાઓ. કોઈ જ કણ નથી મોકલવા, મારે કશું જ નહીં કરવું, મારીમાંથી ગરમી તમે લેતા જાઓ. જે સૂર્ય કરે છે. બરોબર? જે સૂર્ય કરે છે ત્યાં શું કરશો આપણે? વિકિરણો સ્વરૂપે ઉષ્માનું વહન થશે. આ વિકિરણો વિદ્યુત ચુંબકીય
તરંગો હશે અને અને સમજો આ વિકિરણો ના પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત નથી, એટલે કે શૂન્ય અવકાશમાં પણ ગતિ કરશે, બરોબર। અને સૌથી ઝડપી ઉષ્મા આનાથી પસાર થાય। સૂર્ય આટલો દૂર છે, કરોડો કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉષ્મા આપણા સુધી પહોંચે છે કયા સ્વરૂપે? શું કોઈ કણ ખરેખર ગતિ કરીને આપણી પાસે આવે છે? તો કે નહીં। કણ ખરેખર ગતિ કરીને આવતો હોય તો આપણે ભટકાત તો ચામડી ઉપર ટપકા થઈ જાય, પોસિબલ છે ને। પછી કોઈ ઘન પદાર્થ તો છે જ નહીં, મીન્સ એક ગરમ થતું એને આપણા સુધી ગરમી પહોંચાડતું એવું તો છે જ નહીં, કારણ કે વચ્ચે તો શૂન્ય અવકાશ છે। તો શૂન્ય અવકાશમાં કઈ રીતે ઉષ્મા આવે છે એક બાજુ બીજી બાજુ? વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે। જે વિદ્યુત શું છે, ચુંબક શું છે, તરંગો શું છે, એ બધું આગળની વચ્ચે ક્યાંક ભણશું આપણે, પણ આને ત્યારે આ રીતે સમજવાનું છે। ક્લિયર? ચલો, તો આ 3 રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે, જેમાં હું આમાં એકમાં લખીશ સૌથી ઝડપી પ્રક્રિયા કઈ? વિકિરણની પ્રક્રિયામાં સૌથી વધારે સ્પીડમાં ઉષ્મા ટ્રાન્સફર થાય, પ્રકાશના વેગથી અહીંયા સુધી પહોંચે છે। બોલો હવે શું કરવાનું આપણે? ક્લિયર? તો 3 પ્રોસેસ છે, 3 રીતે ઉષ્માનું વહન થશે। આપણે વારાફરતી એક પ્રોસેસ સમજવાની છે। ઓકે, તો પહેલું આપણે એક્ઝામ્પલ લેશું હવે ઉષ્મા વહનની રીત। ઉષ્મા વહનની રીતમાં શું થાય, કઈ રીતે એક છેડાથી બીજા છેડા સુધી ઉષ્મા પહોંચશે, કોઈ પણ કણ આમથી આમ નહીં જાય તેમ છતાં પણ। ક્લિયર? તો આપણો ફર્સ્ટ ટોપિક થશે હવે ઉષ્મા વહન। ચલો બેટા, ઉષ્મા વહનમાં સૌથી પહેલી વસ્તુ ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ ઉષ્મા મુક્ત ઇલેક્ટ્રોન અથવા કણોના કંપન દ્વારા જશે। સૌથી પહેલું સ્ટેપ યાદ રાખજો, ઉષ્મા વહનની પ્રક્રિયામાં એક છેડો ઠંડો હશે, એક છેડો ગરમ હશે, અને ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માનું વહન થતું હશે, અને વહન થતું હશે એ મેથડમાં શું થતું હશે, તો કે પદાર્થ પાસે કંઈક મુક્ત ઇલેક્ટ્રોન હશે જો હોય તો, પણ આની પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે કદાચ નો બને એવું નથી, પણ મુક્ત ઇલેક્ટ્રોન હોય અથવા તો કણનો વાઇબ્રેશન થતું હોય। અહીંયા તમે ગરમ કર્યું, મુક્ત ઇલેક્ટ્રોન ની બાજુ ઘણા બધા છે, તો એ મુક્ત ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બીજી બાજુ વહી જશે। કણ ગરમ થયો, એ વાઇબ્રેશન આપીને ઉર્જા બીજી બાજુ મોકલશે। આ રીતે ઉષ્મા એક જગ્યાએ બીજી જગ્યાએ જશે અને કંપન થતા હશે, બરોબર। એના પછીની વસ્તુ એમાં યાદ રાખવાની, ઘન પદાર્થમાં અને પારો, આ અપવાદ છે, પ્રવાહી હોવા છતાંય એમાં ઉષ્મા વહન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા ટ્રાન્સફર થાય છે, બરોબર। તો ઘન પદાર્થમાં પણ પ્રવાહીમાં એક અપવાદ છે, પારો એમાં ઇન્ક્લુડ થાય છે, અને પારો ઘન પદાર્થમાં ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા પ્રસરણ થાય છે। કોનું? ઉષ્માનું પ્રસરણ થાય છે। એના પછીની વસ્તુ, તમે જે ઉષ્માનું પ્રસરણ તમે કહો છો એમાં ઉષ્મા વહનની પ્રક્રિયા છે, તો માની લો આપણી પાસે એક બોક્સ છે, જેને આપણે ઝૂમ કરીને જોઈએ છીએ, બોક્સ એટલે સળિયા ટાઈપ વસ્તુ। આ રીતે
બોક્સ છે, જેનું આ જે આડછેદ હોય ને એનું ક્ષેત્રફળ એ છે. એ લખશું આપણે આડછેદનું ક્ષેત્રફળ. બરોબર, એટલે આ કોના જેવો છે? માર્કર છે, મળ્યો ને. આનો આ આડછેદનું ક્ષેત્રફળ ગોળ છે. મેં અહીંયા ચોરસ હોય એવું કંઈક, ચોરસ કે લંબચોરસ એવું કંઈક સળિયો લીધો છે, અને સળિયોનો એક ટુકડો લીધો છે. બહુ મોટું નથી દોર્યું, આમ નાનું દોર્યું છે, પણ મોટું દોરેલું છે. એની કંઈક લંબાઈ હશે, લંબાઈને આપણે કહીશું એલ લંબાઈ. ક્લિયર? એક બાજુનો છેડો છે એને આપણે છેડો પી કહીએ છીએ, બીજી બાજુનો છેડો છે એને આપણે છેડો કહીએ છીએ ક્યુ. તો આ નામી નહીં આપણે એક્સ અને વાય નામ આપીએ. ચલો, એક્સ અને વાય. વાય છેડાનું તાપમાન બહુ જ વધારે છે એવું વિચારો. વાય છેડો બહુ જ વધારે ગરમ છે, તો હું આ બાજુના છેડાનું તાપમાન દર્શાવું છું TH. વધુ તાપમાન TH, તાપમાન વધારે. બસ એટલું લખો ને ખાલી. આ બાજુના છેડાનું તાપમાન છે TL, લોઅર ટેમ્પરેચર, એટલે કે ઓછું તાપમાન. તમે શું કર્યું હોય, અહીંયા અગ્નિ હતી ને, અહીંયા તમે ગરમ કરતા હતા, અહીંયા છેડો ગરમ થયો હોવાના કારણે વધારે તાપમાન હશે, અહીંયા હજી પેલું છે ઓછું તાપમાન હશે. અહીંયાથી અહીંયા સુધી ધીમે ધીમે કણના વાઇબ્રેશનના કારણે શું થશે? ઉષ્મા પહોંચશે. હવે સમજો, તમે જેમ કોઈ છેડાને ગરમ કરશો એટલે આપણે પહેલા જ કીધું પ્રમાણે અહીંયાના કણ વધારે વાઇબ્રેશન કરવા મળશે. તો ગરમ છેડા પાસેના કણના વધારે વાઇબ્રેશન એ ધીમે 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 શું કરશે? આગળ પાસ કરશે. એટલે અત્યારે હું એક અહીંયા ગ્રાફ ડ્રો કરું છું. આ બાજુનો છેડો છે વાય, આ બાજુનો છેડો છે એક્સ, TH, અને આ છેડાનું તાપમાન છે TL. શું કર્યું ખબર છે? આ જ સળિયાને સીધી લીટીમાં કરી નાખ્યો અને તાપમાનના ડિફરન્સને આમ વાય અક્ષ ઉપર દર્શાવ્યું છે. આ છેડાનું તાપમાન પેલા બહુ જ વધારે છે, આ છેડાનું તાપમાન ઘણું જ ઓછું છે. બરોબર, ધીમે 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 શું થશે? આ છેડા પાસે તો હજી ગરમ કરી જ રાખીએ છીએ આપણે, એટલે આ છેડાનું તાપમાન એટલું એટલું છે, પણ ધીમે 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 આનું તાપમાન વધતું જશે. ડિફરન્સ જે પેલા બહુ વધારે હતો એ વધતો જશે. બરોબર, તો ખાલી એટલું સમજજો કે શરૂઆતમાં કંઈક આ રીતે વસ્તુ હશે. આ વક્ર શું દર્શાવે? તમે અહીંયા ગરમ કરવાનું ચાલુ કર્યું તો અચાનક આ છેડો બહુ જ વધારે ગરમ થઈ ગયો, હજી બાકીના છેડા પાસે ગરમી પહોંચી નથી. તો શરૂઆતમાં એકદમ વધારે તાપમાન હશે આ છેડાનું, આ છેડો સૌથી વધુ ગરમ હશે, કારણ કે એની પાસે ઉર્જા હજી આવી જ છે. પછી એના કણ ધીમે ધીમે વાઇબ્રેશન કરીને આગળ પાસ કરશે. શરૂઆતમાં આ રીતની વસ્તુ હશે. એક્ઝામ્પલ તરીકે તમે આને ગરમ કરો છો, પેલા સળિયો નોર્મલ ટેમ્પરેચર હતો, એટલે બધા જ કણનું તાપમાન 25 સેલ્સિયસ હતું, બધાનું તાપમાન 25 સેલ્સિયસ. અચાનક તમે અહીંયાથી ગરમી આપવાની શરૂઆત કરી તો આ છેડો થઈ ગયો ડાયરેક્ટ 100 સેલ્સિયસ. પણ હજી બાકીના બધાને તો ખબર જ નથી શું થાય છે. આપણે એકદમ સૂક્ષ્મ સમયમાં ધીમે ધીમે જોઈએ છીએ. બરોબર, કે એક સેકન્ડમાં શું થતું છે, એક મિલી સેકન્ડમાં શું થતું છે, એટલું ડિટેલમાં આપણે જોઈએ છીએ. ધીમે ધીમે કણ પોતાની ઉર્જા એક બીજાને આપવા મળશે. અત્યારે સમજો, બે છેડા વચ્ચેનો તાપમાનનો ફેરફાર બહુ જ વધારે છે. બરોબર, તો એક છેડાથી બીજા છેડા સુધી જે ઉષ્મા જતી હતી એને હું પેલા તો દર્શાવીશ હવેથી ક્યુ વડે, કેપિટલ ક્યુ વડે. જે ઉષ્મા જાય છે આપણે લખશું અહીંયા ક્યુ બરાબર પ્રસરણ પામતી ઉષ્મા. કેટલી ઉષ્મા આ બાજુથી આ બાજુ જશે? આ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? પેલું તો આ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે. આ સમજો કોને જેવા છે? એક પાણીની પાઇપ છે, એ પાઇપ જો આટલી નાની હોય તો એટલું જ પાણી અંદર જઈ શકે ને. પણ મોટો પાઇપ હોય તો, મોટું ક્ષેત્રફળ હોય તો વધારે પાણી જઈ શકે એક સાથે. તો એનો મતલબ આ પ્રસરણ પામતી ઉષ્મા ક્યુ છે
એ સમપ્રમાણમાં હશે ક્ષેત્રફળના. જેમ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ મોટો સળિયો હશે ને તો વધારે ઉષ્મા કરીને નીકળી જાય, પણ થોડુંક ક્ષેત્રફળ છે તો થોડીક ઉષ્મા જશે. તો આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. બરોબર. અચ્છા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા પહોંચવા માટે કેટલી ઉષ્મા પહોંચશે એ કેના ઉપર ડિપેન્ડન્ટ છે હજી તો સમજો. તાપમાનનો ફેરફાર કેટલો છે એના ઉપર પણ આધાર રાખે છે. કઈ રીતે? જો તાપમાનનો ફેરફાર બહુ જ વધારે હશે, એટલે કે 1000 સેલ્સિયસના 0 સેલ્સિયસ, તો એકદમ ઝૂમ કરીને ઉષ્મા વહી જશે. કેમ? તો કે 1000 સેલ્સિયસ અને 0 સેલ્સિયસ એમ કરીને સીધી અહીંયા. અચ્છા, 10 અને 0 હશે તો ડિફરન્સ કેમ થશે? બહુ ઓછો ડિફરન્સ છે, ચાલે ધીમે ધીમે જશું. આ કોને જેવું છે? કોઈ પાણી છે એ જે વધારે ઊંચાઈ ઉપરથી પડે એટલી સ્પીડમાં નીચે આવે. જરાક ઊંચાઈથી મૂકશો ને તો થોડું ધીમેકથી આમ આવી જશે, પણ બહુ વધારે ઊંચાઈ હોય ને તો ધોધની જેમ નીચે પડે. એના જેવું થશે અહીંયા. યાદ રાખજો, ઉષ્મા વહનમાં બે છેડા વચ્ચે તાપમાનનો ફેરફાર જેટલો વધારે એટલી વધારે ઉષ્મા સામે જશે, એટલી સ્પીડમાં ઉષ્મા સામે જશે. ક્લિયર? ચલો, તો આપણે આ પણ લખી શકીએ છીએ. એના પછીની વસ્તુ આપણે એવું કહીએ છીએ કે ઉષ્માને વહન પામવાનું છે. તો 1 સેકન્ડમાં કેટલી ઉષ્મા ગઈ, 2 સેકન્ડમાં કેટલી ઉષ્મા ગઈ, 3 સેકન્ડમાં કેટલી ઉષ્મા ગઈ, એ જોવાની જરૂર છે ને. તો જેમ સમય વધારે હશે, જેમ સમય વધારે એમ પણ ઉષ્મા વધારે જશે ને સામેની બાજુ. તમે કહેશો હા સર એ સાચું. માની લો હું ગરમ 1 જ સેકન્ડ માટે કરું છું, ખાલી આમ ગરમ કરીને બંધ કરી દીધું, તો સાહેબ જશે એની રીતે જવું હોય, પણ હું ગરમ કર્યા જ રાખું છું. મેં ઘણો બધો સમય નહીં પણ અહીંથી આમ પાસ થવા મળે તો પણ ઘણી બધી ઉષ્મા પાસ થશે. પાણીની મોટર ચાલુ કરો તો તમે જેટલા ટાઈમ માટે ચાલુ કરશો ને એટલી વધારે ઉષ્મા બીજી બાજુ જશે, કારણ કે તમે વધારે ટાઈમ આપ્યો છે. તો કેટલી વધારે ઉષ્મા પસાર થશે એ સમય ઉપર પણ આધાર રાખે છે. તમે કહેશો હા સર એ સાચી વસ્તુ. પછી હજી એક વસ્તુ ઉપર ક્યુ ડિપેન્ડન્ટ છે. આ બધું આપણે પ્રેક્ટિકલી જોયું, ઘણા બધા એક્સપેરિમેન્ટ, અલગ અલગ પ્રકારના સળિયા લીધા, અલગ અલગ મટીરિયલના સળિયા લીધા, મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ છે. પણ એના ઉપર છેલ્લે આવીએ આપણે. આ લંબાઈ કેટલી છે ને, બે છેડા વચ્ચેનું અંતર કેટલું છે એના ઉપર આધાર રાખે છે. અહીંયાથી મારે ઉષ્મા અહીંયા મોકલવી છે તો એને વધારે વાર લાગશે ને અહીંથી આમ પહોંચવા માટે, વધારે અંતર છે. પણ આમ બાજુમાં જ પડવું હોય તો અહીંયા બાજુમાં ઉષ્મા આપી સીધી બાજુમાં, તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે ઓછો સમય લાગે અને વધારે ઉર્જાઈ જાય. પણ અહીંયાથી અહીંયા પહોંચવું હોય તો ઘણી બધી વાર લાગે, ઘણી ઓછી ઉષ્મા પાસ ત્યાં થઈ શકે છે. તો જેમ લંબાઈ વધારે હોય એમ ઉષ્મા ઓછી પાસ થાય, તો લંબાઈ ઓછી હોય તો ઉષ્મા વધારે પાસ થાય, ફટાફટ વહી જાય. બરોબર. આટલી વસ્તુ ઉપર કેટલી ઉષ્મા આમથી આમ જશે એ આધાર રાખે છે. હવે વિચારજો, જો હું બધાને કમ્બાઈન કરું તો ઇક્વેશન કેવું થશે? A ડેલ્ટા ટી ઇન્ટુ ટી ડિવાઈડ બાય L, આવું સમીકરણ થશે. આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. અને વિચાર કરો, કોઈ એક વસ્તુ 0 હોય તો એનો ચાલે, તમે સમય 0 કરી નાખો, 0 સમય માટે તમે ગરમ કર્યું તો કઈ કર્યું જ ન કહેવાય ને. એનો મતલબ સમય 0 તો પોસિબલ નથી. લંબાઈ તમે 0 કરી નાખો તો સાહેબ આમ કલ્પના ન કરી શકો એટલી સ્પીડમાં ઉષ્મા થઈ, કારણ કે કંઈ વધ્યું જ નથી, આમ ત્યાં વહી જવાનું કંઈ છે જ નહીં. 0 લંબાઈ પોસિબલ નથી ને. તો લંબાઈ કંઈક તો હશે, જેમ લંબાઈ વધારે એમ ઉષ્મા ઓછી, છેદમાં તાપમાનનો ફેરફાર 0 તો ઉષ્મા શું કામ જશે? અને ક્ષેત્રફળ 0 તો સળિયો જ નથી, તો ક્યાં શું કરવાનું? કંઈ નહીં કરવાનું. એનો મતલબ કોઈની વેલ્યુ 0 પોસિબલ નથી. કોઈ પણ એક 0 કરવાથી સામે આન્સર નથી મળતો, એટલે બધું ગુણાકાર ભાગાકારમાં જ હોય. બરોબર. અહીંયા સમપ્રમાણતા અચળાંક એક આવે છે, સમપ્રમાણતા અચળાંક કંઈક આવે છે જેને કહેવાય છે કેપિટલ કે. અને ઇક્વેશન થશે કેપિટલ કે એ સ્મોલ ટી ડેલ્ટા ટી ડિવાઈડ બાય L. બસ તમારે આ ઇક્વેશન એક યાદ રાખવાનું છે. આ શેનું સમીકરણ છે? અમુક સમયમાં
અમુક લંબાઈના સળિયામાં એ જેટલા આડછેદમાંથી જો આટલો તાપમાનનો ફેરફાર હોય તો પસાર થતી ઉષ્મા કેટલી હશે? અમુક સમય છે, કેટલા સમયમાંથી પસાર થાય, કેટલી લંબાઈનો સળિયો છે, કેટલું આડછેદ ધરાવે છે અને કેટલો તાપમાનનો ડિફરન્સ છે, આ બધામાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે? આ સમજાય બધાને? અચ્છા, સૂક્ષ્મ લેવલે વિચારીએ. અહીંયા પેલા તો ખૂબ જ વધારે ઉષ્મા હશે. ધીમે ધીમે ઉષ્મા બાજુવાળાને આપશે ને, બાજુવાળાને આપશે એટલે આનું તાપમાન તો વધારે છે જ. હવે એ શું કરશે? આ જે બાજુવાળાનું તાપમાન ઓછું છે ને એને વધારવાની ટ્રાય કરશે. એ બાજુવાળો છેડો શું કરશે? એની બાજુવાળા છેડાનું તાપમાન વધારવાની ટ્રાય કરશે. ધીમે ધીમે બધા એકબીજાનું તાપમાન વધારવાની ટ્રાય કરશે. તો અમુક સમય પછી વક્ર કંઈક આ રીતે થશે. અમુક સમય પછી હજી બાજુના છેડાનું તાપમાન વધશે, વક્ર કંઈક આ રીતે થશે. એના પછી વક્ર આ રીતે થશે. ધીમે ધીમે કરતા કરતા એક સમય એવો આવશે કે વક્ર થઈ જશે આમ સીધી લીટીમાં કન્વર્ટ. વક્ર સીધી લીટીમાં કન્વર્ટ થઈ જશે અને આ છેડાનું તાપમાન એક લિમિટ સુધી વધી જશે. પણ બંને વચ્ચે ડિફરન્સ તો રહેશે, તાપમાનનો ડિફરન્સ તો રહેશે કે તમે અહીંયા ખરેખર ગરમ કરો છો, અહીંયા ગરમ કરો છો અને અહીંયા ગરમી પહોંચે છે તો આ છેડો વધારે ગરમ હશે આના કરતા, બરોબર? એની નજીક જવાની ટ્રાય કરશે, મેક્સિમમ નજીક જવાની ટ્રાય કરશે. પણ અમુક સમય પછી આ ડિફરન્સ બહુ વધારે હતો ને પેલા બાજુના કણમાં, એ ડિફરન્સ ધીમે ધીમે ઘટતો જાય, બધા કણ ગરમ થવા માંડશે. જ્યારે લગભગ આ લાઈન સીધી થઈ જાય ત્યારે અવસ્થાને સ્થાયી અવસ્થા કહેવાય. સ્થાયી અવસ્થા એટલે શું? સ્થાયી અવસ્થા એટલે એવી અવસ્થા કે પેલા જો આ છેડો તમે અચાનક અહીંયાથી ગરમ કરો, મીણબત્તી રાખીને કે કઈ પણ રીતે તમે આ છેડો ગરમ કરો છો તો આની આ જસ્ટ બાજુમાં તાપમાન તો કેટલું હશે? હજી તો 25 જ હશે ને, ઉષ્મા પહોંચી જ નથી મારી પાસે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ એકદમ જોરદાર, આટલા જ અંતર માટે. અને હજી સૂક્ષ્મ અંતર વિચારો તો હજી ઘણો મોટો ડિફરન્સ, કારણ કે લંબાઈ તમે ખૂબ જ નાની જશે, ઉષ્મા સ્પીડમાં પહોંચી જશે. તો દરેક છેડો ધીમે 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 ઉષ્મા ટ્રાન્સફર કરશે, બરોબર? તો ઉષ્મા કેટલી ટ્રાન્સફર થઈ એ કોના ઉપર ડિપેન્ડ? કેટલી ઉષ્મા અહીંયા મળી, કેટલી ઉષ્મા મળે છે, કેટલી ઉષ્મા ટ્રાન્સફર થાય છે, આ બંને વસ્તુ કનેક્ટેડ હશે. તો આ ઉષ્મા આમથી આમ જાય છે, એ જો તમે આ સૂક્ષ્મ છેડા માટે વિચારો ને તોય આ સમીકરણને ફોલો કરશે. પણ ત્યારે સમીકરણ શું લખવું પડશે? સૂક્ષ્મ ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, માની લો અહીંયા વચ્ચે ક્યાંક લઉં, આ એક અને આ બીજું. એક અહીંયા મેં છે ને નાનકડો ભાગ લીધો જેની લંબાઈ છે dl, સૂક્ષ્મ લંબાઈ, આટલો જ છેડો છે. કોના જેવી વાત કરું? આખી લંબાઈ હતી ને એમાં માની લો આ બ્લુ કલરનો નાનકડો ટુકડો, અહીંયાથી ગરમ કરું છું, આમથી આમ ઉષ્મા જાય છે. તો આ છેડામાંથી આ છેડામાં કેટલી ઉષ્મા જાય? તો એ બંનેના તાપમાનના ડિફરન્સ ઉપર ડિપેન્ડન્ટ છે ને. હા, જેમ આ મોટા સળિયા માટે આ અને આ પહેલા અને છેલ્લા છેડાના તાપમાન ઉપર આધાર રાખે છે, જેમ આ બંને વચ્ચે અહીંયાના તાપમાન ઉપર આધાર રાખે છે. પછી અહીંયા વાત કરું તો આ બંને વચ્ચેના તાપમાન ઉપર આધાર રાખે છે. કોઈ પણ નાનો ટુકડો હું લઈ શકું છું, બંને વચ્ચેનો તાપમાનનો ફેરફાર કેટલો છે એ પ્રમાણે નક્કી થશે. જેમ જેમ તમે ઉષ્મા આપતા જશો, જેમ સમય પસાર થતો જશે, દરેક છેડાના તાપમાન વધતા જશે. એક સમય એવો આવશે અહીંથી તમે ઉષ્મા આપી, ધારો કે 100 જૂલ છે, તો દરેકે દરેક નાના નાના વિસ્તારમાંથી પણ 100 જૂલની ઉષ્મા જ પાસ થતી હશે. આ અવસ્થાને કહેવાશે સ્થાયી અવસ્થા. પહેલા તો શું થાય ખબર છે? આ છેડો સૌથી વધુ ગરમ, આ બાજુનો છેડો, એની બાજુના છેડા બ્લેક કલરના પોર્શનમાં અહીંયાથી અહીંયા ઉષ્મા પહોંચી તો એ 100 જૂલ ઉષ્મા પહોંચી 1 સેકન્ડમાં. હજી આ બધા તો ઠંડા જ છે ને, તો એ તો શું કરતા છે? કઈ ઉષ્માની પાસ નહીં થતી હોય. તો જે છેડો વધારે ગરમ છે ત્યાં ઉષ્મા વધારે સ્પીડમાં પાસ થતી હશે, એટલે ત્યાં 1 સેકન્ડમાં પસાર થતી ઉષ્મા અલગ હશે બાકીના છેડા કરતા. સેમ વસ્તુ સમજો, હજી સમજો. આ વક્રની વાત કરો, અહીંયા અને આ બે છેડા વચ્ચે ઉષ્માની આપલે 1 સેકન્ડમાં કંઈક અલગ ઉષ્મા જતી હશે અને અહીંયાથી અહીંયા શું થતું હશે? જો હજી તો બિચારા પોતાનું તાપમાન ધીમે ધીમે વધે તો 1 સેકન્ડમાં કંઈક અલગ ઉષ્મા જતી હશે. આ બંને વચ્ચેનો તાપમાનનો ડિફરન્સ જુઓ અને આ બંને વચ્ચેનો ડિફરન્સ જુઓ. એક સરખા સમયમાં T એક સરખો છે પણ તાપમાનનો ડિફરન્સ અલગ અલગ છે, તો અલગ અલગ ઉષ્મા જતી હશે. સમજાય છે? ચલો એના પછી
હજી જરાક હજી ઉપર તાપમાન, આ બે છેડા વચ્ચેનું તાપમાન, પછી આ બે છેડા વચ્ચેનું તાપમાન નો ડિફરન્સ અને અહીંયાના તાપમાનનો ડિફરન્સ જોવો જોઈએ. અહીંયા તાપમાનનો ડિફરન્સ ઓછો છે, એટલા નિશ્ચિત અંતર માટે તાપમાનનો ડિફરન્સ ઓછો, કારણ કે ત્યાં હજી ધીમે ધીમે ઉષ્મા પહોંચે છે, બરોબર. અહીંયા તાપમાનનો ફેરફાર વધારે, અહીંયા નથી ઓછો, અહીંયા તો ઉષ્માના દરમાં ધીમે ધીમે ફેરફાર થશે. પણ ઘણા બધા સમય પછી તમે આ લાઈન જોશો તો અહીંયા તાપમાનનો જે ડિફરન્સ છે સીધી લીટી લગભગ થઈ જાય ત્યારે અહીંયા પણ તાપમાનનો ડિફરન્સ અને આ જગ્યાએ પણ તાપમાનનો ડિફરન્સ, આ ત્રણ ડિફરન્સ તાપમાનના જે હશે, તાપમાનનો ડિફરન્સ એટલે શું ખબર છે? આમ ઉપર નીચે, આ જેટલું ઉપર આ કંઈક નીચે, આ ઉપર આ કંઈક નીચે, આ ઉપર આ કંઈક નીચે, આ ડિફરન્સ બધાનો સેમ હશે, તાપમાનનો ફેરફાર બધાનો સરખો. એટલે જેટલી ઉષ્મા અહીંયાના છેડા પાસેથી બાજુમાં જતી હશે એટલી જ ઉષ્મા અહીંયાથી અંદર જતી હશે, અહીંથી બહાર આવતી હશે, એટલી જ ઉષ્મા અહીંયા અંદર આવતી હશે નાના ટુકડામાં અને બીજા ટુકડામાંથી બહાર જતી હશે. દરેક જગ્યાએ એકમ સમયમાં પસાર થતી ઉષ્મા સરખી હશે. તો હું સેન્ટેન્સ લખીશ હવે, પેલો સમજો, એકમ સમયમાં પસાર થતી ઉષ્મા, એને લખાય dq/dt, અથવા તો મોટો ફેરફાર લો તો ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, સમય એકમ કરી નાખવાનો. તો એકમ સમયમાં બે છેડા વચ્ચે ઉષ્મા કેટલી આમથી આમ જશે, આ થશે ઉષ્મા. સ્થાયી અવસ્થામાં, સ્થાયી સંતુલિત અવસ્થા, સંતુલન કહેવાય ને, સંતુલન થઈ ગયું. એટલે તાપમાન અલગ અલગ છે, એમ સંતુલન નહીં, તાપમાન અલગ અલગ છે, પણ તમે સમજો અહીંયાથી 1 સેન્ટીમીટર આમ જાઓ, ધારો કે તાપમાન 5 સેલ્સિયસ ઘટે છે, તો દરેક એક સેન્ટીમીટર આમ જાઓ તો 5 જ તાપમાન ઘટશે. જે પહેલા કેવું હતું, અહીંયા તમે ગરમ કરવાનું ચાલુ કર્યું, અચાનક 100 થઈ ગયું, બાજુમાં જ શું હતું, સીધું 25 હતું, તો 100 અને 25 તો ડિફરન્સ વધારે હતો. તો દરેક જગ્યાએ પેલા ડિફરન્સ અલગ અલગ હતો, દરેક જગ્યાએ ડિફરન્સ અલગ હતો. અહીંયા મોટો ડિફરન્સ હતો, અહીંયા સાવ નાનો ડિફરન્સ હતો. એ ડિફરન્સ લગભગ કેવો થઈ જાય છે, સરખો થઈ જાય છે, અને એક સરખી રીતે ઉષ્માનું વહન થશે. દરેક સેકન્ડમાં અહીંયાથી જેટલી આવે છે અહીંયાથી એટલી જ ક્રોસ થશે, અહીંથી એટલી જ ક્રોસ થશે, અહીંથી એટલી જ ક્રોસ થશે, અહીંથી જેટલી ક્રોસ થશે. તો દરેક એક સેક્શન લો ને, દરેક સેક્શનમાં એક સરખી ઉષ્મા ક્રોસ થશે, બરોબર. તો સ્થાયી સંતુલિત અવસ્થામાં પદાર્થના દરેક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો જથ્થો સમાન હોય. એટલે હવે સમજો, જો હું એમ કહું ને કે તંત્ર હજી શું કહે ગરમ થવાની શરૂઆત કરી, અને હું એવું કહું મારી પાસે આ સળિયો છે, અહીંયા લઈએ સળિયો, જેના આ છેડાને હું કહું છું એમ અને આ છેડાને કહું છું એન. આ અહીંયાનો આડછેદ અને અહીંયાનો આડછેદ, બરોબર. તો બાકી બધા સમય માટે એન માંથી કેટલી ઉષ્મા ક્રોસ થાય છે, મીન્સ અહીંયા એક સળિયાની શરૂઆત છે, આ બોર્ડ છે ને, સળિયાની શરૂઆત થાય છે અને અહીંયા સળિયો પૂરો થાય છે, એક વચ્ચે પોઈન્ટ છે અહીંયા એન પોઈન્ટ છે. તો સ્થાયી સંતુલિત અવસ્થા કોને કહેવાય? સળિયાને તમે જેટલી ઉષ્મા આપો છો એ પ્રમાણે ઉષ્મા એન પાસેથી ક્રોસ થવી જોઈએ. પછી અહીંયા પોઈન્ટ છે એમ પાસેથી એક ઉષ્મા ક્રોસ થશે, આમ આગળ જશે ને, ટ્રાન્સફર થાય એટલે. તો સ્થાયી સંતુલિત અવસ્થામાં કે સ્થાયી અવસ્થામાં, સ્ટેડી કન્ડિશનમાં dq/dt at m is equal to dq/dt at n, આવું લખી શકાય છે. આ સૌથી અગત્યની વસ્તુ સમજવા માટે. ઇક્વેશન પહેલા તો આ છે, બીજું ઇક્વેશન આ તમારે યાદ રાખવાનું છે. સ્થાયી સંતુલિત અવસ્થામાં કે સ્થાયી અવસ્થામાં શું હશે, કોઈ પણ છેડો લ્યો,
એક જગ્યાએથી જેટલી ઉષ્મા ક્રોસ થતી હશે આ જગ્યાએથી એટલી જ ઉષ્મા ક્રોસ થાય. આવી પરિસ્થિતિને કહેવાશે સ્થાયી પરિસ્થિતિ. આ સમજાશે બધાને? પછી સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં કોઈ પણ સૂક્ષ્મ છેડામાંથી જે ઉષ્મા સરખી રીતે પસાર થાય છે, હવે એને સમજો વ્યવસ્થિત રીતે. હું અહીંયા મેં તમને પહેલા જ કીધું કે એમ અને એન છેડા બે લઈએ તો એક સરખી ઉષ્મા પસાર થશે. હવે આ જે dq બાય dt છે ને એનું ઇક્વેશન વિચારીએ. ખરેખર તો શું થાય ખબર છે? જ્યારે આપણે ઇક્વેશન સમજતા હોય ત્યારે ડાયરેક્ટ આ ઇક્વેશન તો મળે જ નહીં કોઈ દિવસ. આ તો તમને ઇક્વેશન અમુક સિમ્પલ લોજિકથી શું કોના ઉપર આધાર રાખે તેના ઉપરથી ડાયરેક્ટ સમજાઈ જાય. એટલે મેં પહેલા આ ઇક્વેશન કહી દીધું. ખરેખર શું ખબર છે? આ સૂક્ષ્મ ફેરફારવાળું ઇક્વેશન સૌથી પહેલા મળે અને એના સૂક્ષ્મ ફેરફારને ભેગા કરો તો મોટું ઇક્વેશન મળે. હવે આપણે પેલા મોટું ઇક્વેશન ફટાફટ સમજાઈ ગયું, ઈઝી હતું. હવે આપણે નીચેનું સમીકરણ સમજીએ કે dq બાય dt ખરેખર કઈ રીતે ઉષ્મા પસાર થાય એનું સમીકરણ શું થાય. તો સમજો, સૌથી અગત્યની વસ્તુ એ છે કે કોઈ એક છેડા તરફથી બીજા છેડા તરફ ઉષ્મા ક્યાંથી ક્યાં જાય છે. હવે શું પૂછશું આપણે? આ જ પૂછી નાખીએ. ચલો અહીંયા લખીએ. એટલા નાના વિસ્તારમાં લખાઈ જશે કંઈક ને કંઈક. તો સમજો, આ છેડાને આપણે 0 સ્થાન કહીએ અને આ છેડાને કહીએ L. બરોબર? આ છે લોઅર ટેમ્પરેચર, આ છે હાયર ટેમ્પરેચર. આ હાયર ટેમ્પરેચર છે, આ લોઅર ટેમ્પરેચર છે. ઉષ્મા હંમેશા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જાય. તો માની લો વધારે તાપમાનથી x જેટલા અંતરે હું એક નાનકડું અંતર લઉં છું dx. જે આપણે પહેલા dl લીધું ને, હું dx લખું છું હવે. તો અહીંયાથી આટલા અંતરે એક નાનકડો ટુકડો લીધો. શરૂઆતમાં આ ટુકડાના બંને છેડાના તાપમાન કંઈક અલગ અલગ હશે, એટલે ઉષ્મા કંઈક ફ્લો થતી હશે. આ dx લંબાઈમાંથી કંઈક ઉષ્મા પસાર થાય. હવે સમજો, આ dx લંબાઈ છે તો અહીંયા L ની બદલે શું લખીશ? dx લખીશ. તાપમાનનો ફેરફાર કેટલો હશે? આ બંને છેડા વચ્ચે તાપમાનનો ફેરફાર, સૂક્ષ્મ તાપમાનનો ફેરફાર. હવે તાપમાનનો ફેરફાર કેમ લખાય? અંતિમ માઇનસ પ્રારંભિક. અચ્છા, એનો મતલબ એવો થયો કે જો આ છેડો હું x અંતરે વિચારું તો આ છેડો હશે x પ્લસ dx જેટલા અંતરે. પડી ખબર? તો હું જો અંતરનો ફેરફાર લઉં, અંતરનો ફેરફાર તો થશે dx. હવે મેં કેમ લીધું હશે? x પ્લસ dx માઇનસ x. આ છેડો માઇનસ આ છેડો. બરોબર? તો તાપમાનનો ફેરફાર કેમ થાય? તાપમાનનો ફેરફાર એ આગળનો છેડો માઇનસ પાછળનો છેડો થાય ને. સમજો, આ ફિક્સ વસ્તુ છો. મેં પહેલા પણ કીધેલું છે કે જે ફેરફાર તમે લ્યો a માઇનસ b લ્યો તો બધી જગ્યાએ a માઇનસ b જ લેવું પડે દરેક વસ્તુ માટે. તો તમે આ બાજુનો છેડો જે કંઈક અલગ મોટા અંતરે છે એમાંથી નાનું અંતર બાદ કર્યું તો તાપમાનમાં એવું ન થાય કે આનું તાપમાન માઇનસ આનું તાપમાન. તાપમાનમાં પણ શું થાય? x પ્લસ dx નું તાપમાન માઇનસ x નું તાપમાન. તો સર h ની બાજુમાં છે, આનું તાપમાન વધારે હશે, આનું તાપમાન ઓછું હશે. તો તમે ઓછું તાપમાન માઇનસ વધારે તાપમાન કરો તો તાપમાનનો ફેરફાર તો નેગેટિવ આવે. તમારી વાત સાવ સાચી છે. હું તમને એટલે જ ઇક્વેશન શીખવાડીશ હમણાં. અચ્છા, તમે એવું કહો કે ના સર આપણે વધારે તાપમાન માઇનસ ઓછું તાપમાન કરીએ તો અંતરમાં ઊંધું થાય. x નાનું અંતર માઇનસ મોટું અંતર. થઈ ગઈ તકલીફ. હંમેશા યાદ રાખજો, ઉષ્મા જ્યારે પસાર થાય છે ત્યારે વધારેથી ઓછા તરફ જાય છે. તો તમે અંતર પ્રમાણે ફેરફાર કરશો ને તો તાપમાન નેગેટિવ આવશે, અને તાપમાન પ્રમાણે ફેરફાર કરશો કે વધારે માઇનસ ઓછું તો અંતર અલગ આવશે, કારણ કે વધારેથી ઓછા તરફ જાય છે. સમજાય? તો હંમેશા યાદ રાખજો, એક ઇક્વેશન આ dq નું શું લખાશે? dq નું એક ઇક્વેશન થશે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ આ સૂક્ષ્મ ફેરફાર લીધો, સમયનો સૂક્ષ્મ ફેરફાર લીધો, તાપમાનનો સૂક્ષ્મ ફેરફાર આવશે, લંબાઈનો સૂક્ષ્મ ફેરફાર આવશે, કે તો અચળાંક છે અને એ પણ શું છે? આડછેદનું ક્ષેત્ર પણ. એ તો સૂક્ષ્મ ન આવે. તો ઇક્વેશન થશે કે a d કેપિટલ D ડિવાઈડ બાય dx. અહીંયા dx અંતર લીધું ને આપણે dx લઈએ. પણ કાં તો dx કાં તો કેપિટલ D, બેમાંથી એક માઇનસ જ હશે, ફિક્સ માઇનસ હશે. એટલે જ્યારે સૂક્ષ્મ ફેરફાર લેવામાં આવે ને ત્યારે સાચું ઇક્વેશન આવું લખાય કે આ માઇનસ થાય. નો સમજાણું ને? ફરી એકવાર, મારા dq નો ફેરફાર હંમેશા પ્લસ જ આવે ને.
ઉષ્મા કેટલી ગઈ તો હું ગણીશ ને 1 ગઈ 2 ગઈ 3 ગઈ 5 ગઈ 10 ગઈ કે હું માઇનસ લખીશ -1 ગઈ -5 ગઈ એવું લખીશું નહીં તો મીન્સ dq પ્લસ જ આવશે હંમેશા સમય વધારે સમયમાં શું છે સમય હંમેશા પસાર જ થાય સમયમાં કોઈ દી માઇનસ તો આવતું નથી એટલે આન્સર હંમેશા પ્લસ જ આવવું જોઈએ આન્સર હંમેશા પ્લસ જ આવવો જોઈએ કે અચળાંક છે પ્લસ જ હશે ને ઓલવેઝ ક્ષેત્રફળ તો માઇનસ હોવાનું નથી ક્યારે કાં તો અંતર માઇનસ હશે કાં તો તાપમાન માઇનસ હશે કાં તો અંતર માઇનસ હશે કાં તો તાપમાન માઇનસ હશે તો આ બંનેમાંથી કોઈ એકનો આન્સર નેગેટિવ છે પણ મારે છેલ્લો જવાબ પોઝિટિવ જોઈ છે તો જ્યારે હું સૂક્ષ્મ ફેરફારનું સમીકરણ લખીશ ત્યારે મારી તરફથી મારે માઇનસ આપવું પડશે ત્યારે મારે મારા તરફથી માઇનસ આપવું પડશે એટલે આ સૂક્ષ્મ ફેરફારમાં આ ઋણ નિશાની જે આવે છે એ શું દર્શાવે છે એવું દર્શાવે છે કે dt ના છેદમાં dx ઋણ છે એને ધન કરવા માટે તમારે માઇનસ નિશાની સમીકરણમાં આપવી પડે છે શું કરવું પડે છે dt ના છેદમાં dx આટલા અંતરે આટલો તાપમાનનો ફેરફાર આટલા અંતરે આટલો તાપમાનનો ફેરફાર એ ઋણ છે કારણ કે તમે મોટું અંતર માઇનસ નાનું અંતર કરો તો તાપમાન નાનું માઇનસ મોટું થાય તાપમાનમાં મોટી વેલ્યુ માઇનસ નાની વેલ્યુ કરો તો અંતરમાં નાનું માઇનસ મોટું થાય હંમેશા બેમાંથી એક નેગેટિવ હશે એને પોઝિટિવ કરવા માટે છેલ્લો આન્સર ધન મળે એના માટે તમારે માઇનસ મૂકવું પડશે તો આ માઇનસ નિશાની એવું દર્શાવે છે કે બાકી બધું તો પ્લસ છે આ ગુણોત્તરમાંથી કોઈ એક પ્લસ માઇનસ હોઈ શકે છે એટલે આ આપણે આખો ગુણોત્તરને જ માઇનસ કહીએ કે આખો ગુણોત્તર માઇનસમાં જ આવે છે હંમેશા એને પ્લસ કરવા માટે તમારે શું કરવું પડશે માઇનસ નિશાની મૂકવી પડે છે તો હું સેન્ટેન્સ લખું ક્યાંક કે આ સમીકરણની અંદર માઇનસ નિશાની કોની હાજરી દર્શાવે છે હાજરી તો નહીં શું દર્શાવે છે dt ના છેદમાં dx નેગેટિવ હશે એવું દર્શાવે છે અને તો આ પૂછી નાખીએ કારણ કે લખી નાખ્યું છે તો આ ઓરિજિનલ સમીકરણ હતું આનું તમારે ઓછા તાપમાનથી વધારે તાપમાન અને અંતરથી અંતરનું સંકલન કરવું પડે એ સંકલન કરતા 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 dt નું થઈ જાય ડેલ્ટા ટી dx નું થઈ જાય જે લંબાઈ હોય એ l અને એક માઇનસ માઇનસ કરી નાખો એટલે પ્લસ થઈ જાય એટલે સમીકરણ આવે આ એની પ્રોસેસ હતી આપણે પ્રોસેસ સમજવાની જરૂર નહીં શું કામ ઇક્વેશન સમજાઈ ગયું આ તો કોક જોવો અને કોક એવું લખો કે dt ના છેદમાં dx નેગેટિવ હશે એને પોઝિટિવ કરવા માટે આ પ્લસ આપેલું છે આનું નામ છે તાપમાન પ્રચલન શું કહેવાશે તાપમાનનો ફેરફાર છેદમાં અંતરનો ફેરફાર તાપમાનનો ફેરફાર છેદમાં અંતરનો ફેરફાર આનું નામ થશે તાપમાન પ્રચલન ઇંગ્લિશમાં કહેવાશે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે શું સૂક્ષ્મ અંતરે તાપમાનનો ફેરફાર કેટલો સૂક્ષ્મ અંતરે તાપમાનનો ફેરફાર કેટલો હું એક સ્ટેપ આમ જાઉં તાપમાન ઘટ્યું હું એક સ્ટેપ આમ જાઉં તાપમાન ઘટ્યું હું એક સ્ટેપ આમ જાઉં તાપમાન ઘટ્યું કેટલા સ્ટેપ જાઉં કેટલું તાપમાન ઘટે અને આ ગુણોત્તરને કહેવાશે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ જો અંતર મોટું માઇનસ નાનું લખશો તો તાપમાન નાનું માઇનસ મોટું થશે કારણ કે ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જાય છે તો અંતર તમે આમ વધારો તાપમાન ઘટે ઊંધું લો તો અંતર ઘટે તાપમાન વધે તો આ ગુણોત્તર હંમેશા નેગેટિવ આવશે બરોબર એક્ઝામમાં પૂછી શકે છે શું ક્વેશ્ચન પૂછશે અમુક સમયમાં આટલી ઉષ્મા જાય છે આટલું ક્ષેત્રફળ છે આટલી વાહકતા છે કે વાહકતા બરોબર ઉષ્મીય વાહકતા એના વિશે જઈએ હમણાં તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ શોધો તમને તો ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે શું ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે શું ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા એક્સ અથવા તો dt ના છેદમાં dx ડેલ્ટા ટી ના છેદમાં l લખો તોય ચાલે તાપમાનના છેદમાં અંતર આવે અને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહેવાય આન્સર કંઈક મળશે ક્લિયર પણ ઓરિજિનલ સમીકરણ તમે વિચારો સૂક્ષ્મ પ્રમાણે તો આગળ માઇનસ તમારે મૂકવો પડે બાકી ક્યુ નો આન્સર માઇનસ આવે કારણ કે આ તો માઇનસ છે જ છેલ્લો જવાબ મારે પ્લસ જોઈએ છે તો મારે સમીકરણને માઇનસ આપવું પડે એટલે હંમેશા યાદ રાખવાનું સમીકરણ આપણે આપણી સવલત પ્રમાણે બનાવીએ છીએ પદાર્થને ન ખબર પડતી હોય કે આ બાજુ માઇનસ થાય તો માઇનસ કરીશ તો પ્લસ થશે
એને બીજાને શું ખબર પડે, ગરમ થાય છે ભાઈ ગરમી મોકલો, બીજું કઈ ખબર પડતી નથી. સમજાય એટલું બધાને? ચલો હવે વાત કરીએ કે ની. કે શું છે? અચળાંક છે. કેના ઉપર આધાર રાખે છે? કયો પદાર્થ છે ભાઈ આ? જો કોઈ પદાર્થનો કે વધારે હશે 100 માની લ્યો, તો ઉષ્મા કરીને સ્પીડમાં નીકળશે. કેમ? કે મોટો છે તો ત્યારે એવા પદાર્થને ઉષ્મીય રીતે વાહક પદાર્થ કહેવાય. અચ્છા, કે ઓછો છે સાવ, તો તમે ગમે એટલું ગરમ કરો ને, ધીમે 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 ઉષ્મા જાય. એક્ઝામ્પલ પ્લાસ્ટિક ગરમ કરો, અહીંયાથી અહીંયા ઉષ્મા પહોંચવા માટે બહુ વાર લાગે, ઓગળી જાય કદાચ એવું બને. લાકડું, લોખંડનો સળિયો ઉષ્મા વાહકતા વધારે, કોપરનો સળિયો ઉષ્મા વાહકતા વધારે. બીજી વસ્તુ સમજો, એક વસ્તુ સમજો, આ વચ્ચે હું કહી દઉં છું કોપર ને લોખંડ. કોઈ પદાર્થમાં એક જગ્યાએ તમે વિદ્યુત પ્રવાહ આપો અને બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહ પહોંચે, એને વિદ્યુતની વાહકતા કહેવાય. કોઈ જગ્યાએ તમે ગરમી આપો અને ગરમી બીજી જગ્યાએ પહોંચે, એને ઉષ્માની વાહકતા કહેવાય. તો આ અચળાંકનું નામ થશે ઉષ્મીય વાહકતા. કેનું નામ થશે ઉષ્મીય વાહકતા. અચ્છા, એનો એકમ શું થાય એ લખવાનો છે તમારે આજે હોમવર્કમાં. અને આનું પારિમાણિક સૂત્ર શું થાય તમારે આ ઇક્વેશન ઉપર શું ગોતવાનું છે? ઉષ્મીય વાહકતાનો એકમ શું, એસઆઈ પદ્ધતિમાં શું થશે, બાકી બધા ઉપરથી, અને આનું પારિમાણિક સૂત્ર શું થાય. ક્લિયર? ચલો, આના વિશેની વધારે વાત કે વિશેની વધારે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે ખાલી આટલું યાદ રાખો. અને ઇક્વેશન સમજવાનું તમારે કેટલા સમયમાં, કેટલા અડછેદના ક્ષેત્રફળમાંથી, કેટલા તાપમાનના ડિફરન્સના કારણે કેટલી લંબાઈ છે, એમાં કેટલી ઉષ્મા જાય. ઓકે. બીજી વસ્તુ, ઓરિજિનલ ઇક્વેશન આવું હતું અને સ્થાયી અવસ્થામાં શું છે આ યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો આજે અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.